ત્યાં ઝઘડા આવ્યા છે, યુદ્ધો આવ્યા છે. દુર્યોધનના અહમને કારણે મહાભારત યુદ્ધ, અને અત્યારે પણ અહમના કારણે, એમાં અમેરિકાનો અહમ એટલે આસમાને હું જગત જમાદાર, પણ હવે તો જગત જમાદાર તો પછી શું છે? અલા આપણે કહેવત છે ને કે ભાઈ ન્યા ભાઈ ગીર જાય મગર ટાંગ તો અધર રહેતી. હા, એ પડે તો પગ અધર રાખે, ત્યાંથી ક્યાં પડ્યો. એમાં અમેરિકાની અટાણ દશા એવી જ છે. હવે ભેંના શિંગડામાં પગ ઘુસાડ્યો છે અને વાહે વાહે આખી પબ્લિક દુખી થાય છે. પણ અપરા પ્રકૃતિનો અંશ અહમની સાથે પોતાનો સંબંધ માની લેવો, અર્થાત અહમને પોતાનું સ્વરૂપ માની લેવું કે આજ હું છું, આને તાદાત્મ્ય કહે છે. હકીકતમાં અહમ ન રાખતા આવનારી પેઢીનું ભલું થાય એવો જો આપણે જીવન જીવવા હોઈએ તો સંસ્કાર અને સુખ એના વાહે મુકતા જ. કારણ કે જે સંસ્કાર છે ને એ સારું જ કરવાનું, અને સારું કરે એ આવનારી પેઢીને સારું મળવાનું. અને એટલે કીધું છે પોતાને કરતા માનનાર તો ચેતન છે, પરંતુ તે જડ અહમને પોતાનું સ્વરૂપ માની લે છે. પોતાને કરતા માનનાર તો ચેતન છે, ચેતન અંતરાત્મા છે, પરંતુ તે જડ અહમને પોતાનું સ્વરૂપ માની લે છે. જડતા, અહમ, હું કરું છું. હકીકતમાં હું કરી જ નથી શકતો. જ્યાં સુધી એની કૃપા ના હોય ને અંદર આત્મા ના હોય ને ત્યાં સુધી આ દેહ કઈ કરી શકતો નથી. રૂવાટું પણ ન ફરકે. આપણે નહીં કહેતા કે ભાઈ એની કૃપા વિના રૂવાડું પણ ફરકી શકતું નથી. કારણ કે આમાંથી વયો જાય પછી આને કાપવો કે રાખો કઈ ફેર ન પડે. એનો અર્થ એ છે કે અહમને પોતાનું સ્વરૂપ માનનારો, પોતાને એકદેશી માનનારો સ્વયં પરમાત્માનો અંશ છે. અહીંયા પણ એ જ શબ્દ કીધો, પરમાત્માનો અંશ છે. હવે આપણી અંદર આવીને બેઠો, ક્યાં જાય છે એ પાછી ખબર નથી. છે ત્યાં સુધી બોલવું, ચાલવું, હાલવું, ફરવું, ખાવું, પીવું બધું જ થશે, પણ ગયા પછી આ દેહની કોઈ કિંમત નથી. તે સ્વયંમાં કર્તાપણું સંભવ જ નથી. કર્તાપણું સ્વયંમાં છે જ નહીં. 13મા અધ્યાયનો 29મો શ્લોક. પરંતુ મનુષ્ય મળેલો માની લે છે, પરંતુ મનુષ્ય મળેલો માની લે છે. શેના માટે? કારણ કે વાસ્તવમાં સ્વયં શરીર સાથે મળી શકતો જ નથી. આત્મા અને શરીર એક નથી. જો આત્મા છે એ પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય તો શરીર મારફત કામ સારા કરે. આ એનો સિદ્ધાંત આવ્યો. શરીરમ સ્થોપી કૌંતેય ન કરોતી ન લિપ્યતે. 13મા અધ્યાયનો 31મો શ્લોક. ન કરોતી ન લિપ્યતે. તો એમાં તું લેપાયમાન થતો નથી, પરંતુ મનુષ્ય મળેલો માની લે છે. કર્તા અહમ નિમ્યતે. વાસ્તવમાં તાદાત્મ્ય થતું નથી. ખરેખર આપણે આત્મા અને શરીરનો જો એક રીતે કામ કરીશું તો ભક્તિ થશે. નહીતર શરીર બીજું કામ કરે અને મન બીજી બાજુ હાલતું હોય, આત્મા બીજી બાજુ હાલતો હોય તો થતું નથી. બલકે તાદાત્મ્ય માની લેવાય છે. તાત્પર્ય એ છે કે સ્વયં કરતા બનતો નથી. માત્ર અવિવેક પૂર્વક પોતાનામાં કરતાપણાની માન્યતા કરી લે છે. અવિવેક એટલે વિવેક પહેલો સમજણ નો હોવો જોઈએ કે ભાઈ મારો આત્મા અને મારું શરીર અલગ છે. કરતાપણાનો અહમ માની લેવો, હું જ કરું છું, હું જ કરું છું, એ શક્ય નથી. એની કૃપા વિના થતું નથી. આ દેહ ઊભો થાય ને, સવારે ઉઠીએ ને તો પણ એની કૃપા વિના ઉઠી શકાતું નથી. ઘણા કહે કે હું ઉઠ્યો. ના, આપણને ઉઠાડ્યા. આપણે ક્યાં હતા? ઊંઘમાં હતા ત્યારે ક્યાં હતા, કેવા હતા, કોના હતા, કઈ રીતના હતા, કઈ ખબર હતી? પહેલો વિચાર આવે કે ભાઈ મારે મંદિરે જવું છે, અને પેલા વિચાર આવે અને પછી આપણે હાલતા થાય ઘેરેથી જૂતા પહેરી. તો પેલો વિચાર આવ્યો પછી કર્મ થયું, હાલતા થયા. પેલો વિચાર આવ્યો પછી કર્મ થયું.
આ એક જ હવારની ક્રિયા જે ઉઠીએ છીએ ને ત્યારે એક જ એવી છે કે પહેલા કર્મ થાય ને પછી વિચાર આવે. પહેલા જાગીએ છીએ અને પછી મગજ ચાલતું થાય. તો આ એક જ ક્રિયા એવી છે તો માની લેવું પડે કે ભગવાને મને ઉઠાડ્યો. કોક રાતે આપણને આમ દરવાજો ખખડાવે ને કે હા ગોપાલભાઈ છે, છગનભાઈ છે, તો ત્રીજા અવાજે બેઠા થઈ જાય. ત્યાં સુધી ક્યાં હતા? તો ભાઈ છગનભાઈ ની ગાડીના ડબ્બામાં ગોપાલ કૃષ્ણ મુસાફરી કરતો હતો. એની ભૂકો માર્યો, ભાઈ તારું નામ લઈને કોક બોલાવે એટલે બેઠા થઈ જાય. એટલું યાદ રાખવાનું, આપણા દેહમાં બેઠેલો આત્મા પરમાત્મા આપણને રાતે જગાડે છે, નહીતર અવાજ દેવો પડે નહીં. પણ તોય આપણે તો અમારે કોલર ટાઈટ કરીને જ ફરીએ. હું આમ કરી નાખું પણ થતું નથી. હકીકતમાં વાસ્તવમાં તાદાત્મ્ય થતું નથી, બલકે તાદાત્મ્ય માની લેવાય છે. તાત્પર્ય એ છે કે સ્વયં કરતા બનતો નથી, માત્ર અવિવેક પૂર્વક પોતાનામાં કરતાપણાની માન્યતા કરી લે છે. આ તો મેં કર્યું, હું કરું છું. ઘણું વખત આપણે કરવા બેહીએ ને તો પણ થતું નથી. મન્યતે, પોતાને કરતા માની લેતા તેના પર શાસ્ત્રી વિધિ નિષેધ લાગુ થઈ જાય છે. શાસ્ત્ર પ્રમાણે તો એના ઉપર બંધન આવી જાય અને તેને કર્મફળનો ભોગતા બનવું પડે છે. હવે જે પોતે માથે લે ને હવે તો હું કરું એટલે પાપ હોય કે પુણ્ય હોય એનો સિક્કો લાગી ગયો એટલે ભાઈ તું એમાં બંધાઈ ગયો. તો તારે સારું કર્મ ભોગવવા આવવું પડશે અને ખરાબ કર્મ પણ ભોગવવા આવવું પડશે. નહીતર તો ખરેખર આ છે ને કરતાપણાનો લોગો આ સરહદ ઉપર ઉભેલા સૈનિકોને નથી લાગતો. એ ઉભો મશીન ગનથી 10 જણા મારી નાખે ને તો પણ ના ગુનો લાગે કે ના પાપ લાગે, કારણ કે એને તો ફરજ છે. ન્યાયાધીશ બેહીને ફાંસીની સજા સંભળાવે ને તો પણ એને નથી પાપ લાગતું, નથી ગુનો લાગતો, કારણ કે એ ખૂન તો એ કરે છે કલમથી. તો આનો મતલબ શું થયો? કારણ કે એક કરતાપણાનો અહમ રાખતો નથી. મારે મારી ફરજ છે એ બજાવે. પેલો ઉભો છે એ 10 ને મારી નાખ્યા છતાં એની ફરજ બજાવે છે એટલે એને શું કહેવાય? શહીદ. મરી જાય તો શું કે? શહીદ. અને એને પોતા માટે જીવ દીધો નથી. ઘણાને એવું લાગે હા એની પૂજા થાય છે આપણે ત્યાં ધર્મ માટે, દેશ માટે અને સમાજ માટે જેને જેને બલિદાન આપ્યા છે ને એને માણસોએ પૂજ્યા છે. અને આપણને એવો ખ્યાલ ના હોય તો વસરાજ સોલંકીને જોઈ લો. શિર પડે, ધડ લડે, એના વૈકુંઠ વધામણા થાય. આપણે આ બાજુ કચ્છ બાજુ છે ને વાછરા દાદા કે ને, હા, એને શું ધર્મ માટે લડ્યો હતો અને પોતાના દેહનું બલિદાન આપ્યું. હવે લડે એટલે પોતે મર્યો પણ કેટલાને માર્યા છે છતાં દેવ થઈને પૂજાય છે. કારણ કે પહેલું છે જ્યારે હું મારો અહમ જોડું ને ત્યારે એ બંધન કરતા છે, અને હું મારું અહમ ન જોડું અને બીજા માટે કરું ને ત્યારે એ બંધન કરતા આવતું નથી. અને એટલે જ કીધું છે કર્મફળનો ભોગતા બનવું છે. જો હું જોડું તો અહમ અંદર જોડું તો હું કરું છું. સ્વરૂપ સ્વયંમાં કોઈ ક્રિયા નથી. ક્રિયા ત્યાં જ થાય છે જ્યાં ખાલી જગ્યા હોય. સ્વયંમાં કોઈ ક્રિયા નથી, પણ ક્રિયા ક્યાં થાય? જ્યાં ખાલી જગ્યા હોય નહીં. તો આપણા મનમાં એવી ખાલી જગ્યા છે કે આમાં હું ઘૂસાઉં તો જ ખાલી જગ્યામાં ઘૂસ્યું. સંપૂર્ણ ઠોસ સ્વરૂપમાં ક્રિયા કઈ રીતે થઈ શકે? પરંતુ પોતાને કરતા માની લેવાથી તે પ્રકૃતિની જે ક્રિયાની સાથે સંબંધ જોડે છે તે ક્રિયા તેના માટે ફળ આપનારી કર્મ બની જાય છે, જેનું ફળ તેને ભોગવવું પડે છે. પછી સારું